हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग बधाईने। भौतिक विज्ञान विषयनी अंदर चेप्टर नंबर 2 में आवे आपणे आगळ वधशुं। छेल्ले आपणे चर्चा मित्रों डायइलेक्ट्रिक पदार्थनी करी हती। सामान्यतः माहिती आपी दो एनी आपणे अवाहक पदार्थने डायइलेक्ट्रिक पदार्थ कहे छे। आ डायइलेक्ट्रिक पदार्थमां आपणे हवे एना जे 2 प्रकारो जोया हता एनी थोड़ी विशेष रजूआत आजे मारे जोवी छे। डायइलेक्ट्रिक पदार्थों ने आपणे ध्रुवीय और अध्रुवीय एम 2 प्रकार में विभाजित करेल छे। आज आपणे चर्चा करवी छे आ बंने पदार्थों ने हूँ समान विद्युत क्षेत्र में मूकूं तो मने केवी वर्तणूक जोवा मळे अने एना इंटरनल स्ट्रक्चर में शुं डिफरन्स छे बंने वच्चे, ई प्रश्न ने आज आपणे समजवानो प्रयत्न करशुं। आजनो आपणो प्रश्न छे समान विद्युत क्षेत्र, समान विद्युत क्षेत्रनी हाजरीमां ध्रुवीय अने अध्रुवीय डायइलेक्ट्रिक, ध्रुवीय अने अध्रुवीय डायइलेक्ट्रिकनी वर्तणूक चर्चो। આપણે વાત કરવી છે આજે ધ્રુવીય અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની મિત્રો। એના માટે આપણે આ જે થિયરી છે એને તફાવત સંદર્ભમાં યાદ રાખવાનો પ્રયત્ન કરશું। એટલે આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે સૌપ્રથમ આ બાજુ જે રજૂઆત લઈશું એ ધ્રુવીય અણુઓ અને એની સાથે સાથે एक रजूआत वच्चे दर्शावशुं मित्रों, ई हशे अध्रुवीय अणुओ। पछी एना जे कॉमन मुद्दाओ छे एने समजवानो प्रयत्न करीए। चलो, सौथी पहली रजूआत छे ध्रुवीय अणुने कायमी विद्युत डायपोल चाक मात्रा होय छे। कायमी विद्युत डायपोल चाक मात्रा धरावे छे कया अणुओ? ध्रुवीय अणुओ। ज्यारे अध्रुवीय अणुओ कायमी विद्युत डायपोल चाक मात्रा धरावता नथी। कायमी विद्युत डायपोल चाक मात्रा धरावता नथी। बंने अणुओनी आपणे 2 मुद्दाथी सरखामणी समजशुं। बंनेने आपणे विद्युत क्षेत्रमां एनी गैरहाजरीमां शुं वर्तणूक होय अने विद्युत क्षेत्रनी हाजरीमां शुं वर्तणूक होय एने समजवानो प्रयत्न करीए। चलो, एक आकृति लईए। धारो के बाह्य विद्युत क्षेत्र E0 बराबर 0 छे, बाह्य विद्युत क्षेत्र हाजर नथी, त्यारे मने ध्रुवीय अणुओ केवा देखाता हशे? कोई एक ध्रुवीय डायइलेक्ट्रिक पदार्थ एना अणुओ केवा देखाता हशे एनी आपणे वात करवी छे। एना माटे मित्रों कायमी विद्युत डायपोल चाक मात्रा धरावे छे। डायपोल एटले एक धन एक ऋण। आ प्रमाणे अस्तव्यस्त स्थिति में होय, आ प्रमाणे अस्तव्यस्त स्थिति में होय। सेम परिस्थिति जो हूँ अहींया समझवानो प्रयत्न करूँ अध्रुवीय अणु में, तो ज्यारे E बराबर 0 होय त्यारे
ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત હોય, કારણ કે આમાં વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ન હોય. આ એવા પ્રકારના અણુઓ છે કે જે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. આવી પરિસ્થિતિ હોય. આ આપણે જોઈ મિત્રો વાત કરી ક્યારે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી ત્યારે. આનો મુદ્દો અહીંયા લખશું આપણે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પદાર્થના જુદા જુદા અણુઓની ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે અને તેમની પરિણામી ચાક માત્રા શૂન્ય હોય છે. આનું આપણે પરિણામી જોઈએ ને તો વાસ્તવિક પરિણામી ચાક માત્રા શૂન્ય હોય છે. અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય એટલે એનું પરિણામી ચાક માત્રા મને શૂન્ય મળે. અહીંયા આને સંબંધિત વાત કરશું મિત્રો. આપણે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે. તેથી પરિણામી ચાક માત્રા શૂન્ય હોય છે. આ થઈ ગઈ વાત બીજી સરખામણી. જ્યારે તમે થિયરી યાદ રાખતા હોય મિત્રો ત્યારે હંમેશા આપણે એવો પ્રયત્ન કરશું કે એને તમે સરખામણીના સંદર્ભમાં યાદ રાખો. કયા બે મુદ્દાઓને તમે અહીંયા દર્શાયા છે? તો કે ધ્રુવીય અણુને કાયમીય વિદ્યુત ડાયપોલ ચાક માત્રા હોય છે, અધ્રુવીય અણુને હોતી નથી. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણો મુદ્દો છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બંનેની અસર મેં અહીંયા દર્શાવી છે. જુદા જુદા અણુઓની ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે અને તેમની પરિણામી ચાક માત્રા શૂન્ય હોય છે. અહીંયા તો ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત હોય. સંપાત હોવાને કારણે આની પરિણામી ચાક માત્રા શૂન્ય હોય છે. ચલો હવે એક આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ આગળના મુદ્દાને. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે ત્યારે E0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે શૂન્ય નથી. એવી સ્થિતિની અંદર આ ચાક માત્રાઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. આ જે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે અને તેમાં પરિણામી ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થશે જે આમાં શૂન્ય હતી. પરિણામી ડાયપોલ ચાક માત્રા આમાં શૂન્ય હતી. હવે બાહ્ય ક્ષેત્ર લગાડતા આ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે અને થોડી અસ્તવ્યસ્ત હશે. એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર નહીં થઈ જાય મિત્રો, થોડી અસ્તવ્યસ્તતા દર્શાવશે, પરંતુ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. સેમ પરિસ્થિતિ આપણે આમાં સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં આ મુદ્દાને વ્યાખ્યાયિત કરી લઈએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. દરેક
અણુકીય ડાયપોલ પર ટોર્ક લાગશે, આ ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્રને કારણે ટોર્ક લાગશે અને તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. તેથી તેમાં ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થશે. ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થશે. પહેલાં પરિણામી શૂન્ય હતી, હવે એમાં પરિણામી ડાયપોલ ચાક માત્રા આપણને કંઈક મૂલ્યની મળશે. આ ઘટનાને ડાઇલેક્ટ્રિકનું પોલરાઇઝેશન થયું છે તેમ કહેવાય. આ મુદ્દાને આપણે મિત્રો અહીંયા સરખામણીમાં આગળ વધારીએ ફરી એકવાર. આ ઘટનાને, આ ભાગને આપણે ધ્રુવીય સમજશું. ડાઇલેક્ટ્રિકનું પોલરાઇઝેશન થયું છે તેમ કહેવાય. આ થઈ ગઈ વાત મિત્રો ધ્રુવીય અણુમાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં. તે જ પ્રમાણે હું વાત કરીશ અહીંયા ધ્રુવીય અણુમાં. ધ્રુવીય અણુને સંબંધિત અહીંયા અધ્રુવીય અણુમાં E0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. E0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું અસર થશે એને દર્શાવીએ મિત્રો અહીંયા. જ્યારે તમે બાહ્ય ક્ષેત્ર લગાડશો ત્યારે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજાથી વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરિત થશે અને તેમાં પરિણામી ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થશે. એટલે કે હવે જ્યારે હું હવેની પરિસ્થિતિની વાત કરતો હોય ત્યારે મને આના જેવી જ કંઈક આકૃતિ અહીંયા મળશે. આ ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા, એટલે ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરિત થશે અને મને કંઈક પરિણામી વિદ્યુત ડાયપોલ પ્રેરિત થશે. એટલે હવે આપણે વાત કરવી છે અધ્રુવીય અણુઓની અંદર થતા ધ્રુવીભવનની. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજાથી વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરિત થશે અને પદાર્થમાં અણુકીય ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થશે. આમ આ જે અધ્રુવીય અણુમાં અધ્રુવીય અણુનું પણ પહેલાં એમાં ધ્રુવો નહોતા, એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ નહોતા. આપણી પાસે જે અણુ હતો એ કેવો હતો? અધ્રુવીય હતો. આ અધ્રુવીય અણુમાં આપણે શું કર્યું છે? ધ્રુવીભવન કરી નાખ્યું. એના ધન ધ્રુવને અને એના ઋણ ધ્રુવને મેં છૂટા પાડી દીધા. એટલે અધ્રુવીય અણુનું મિત્રો અહીંયા ધ્રુવીભવન થઈ ગયું. એટલે આ પ્રમાણે આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન, પરિણામી ચાક માત્રા ઉત્પન્ન થાય છે, આ ઘટનાને અધ્રુવીય ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન કહે છે. તો મિત્રો આપણે સરખામણીના હેતુ માટે આપણે બરાબર પ્રથમ તો આટલા મુદ્દા ધ્યાનમાં લઈશું
આ પર્ટિક્યુલર થિયરી બહુ જ મહત્વની થિયરી છે અને બોર્ડની અંદર પૂછાવાલાયક થિયરીમાંનો એક ભાગ છે. ઘટના આપેલી છે આપણને, સમાન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિકની વર્તણૂક. ધ્રુવીય કોને કહેવાય? જેમાં કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા હોય. અધ્રુવીય કોને કહેવાય? જેમાં કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા હોતી નથી. એને સમજવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય, જેથી કરીને તેની પરિણામી વિદ્યુત ચાક માત્રા શૂન્ય હોય. જેવું એને બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે તરત આ દરેક અણુકીય ડાયપોલ ઉપર બાહ્ય ક્ષેત્રને કારણે ટોર્ક લાગે. આ ટોર્ક લાગવાથી આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે અને તેમાં પરિણામી ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થશે. આ જે ઘટના છે એને ડાઇલેક્ટ્રિકનું પોલરાઇઝેશન કહેવાય. તેમાં પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયું છે, એટલે પોલરાઇઝેશન થયું છે એમ કહેવાય. તે જ પ્રમાણે અધ્રુવીય અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. ક્ષેત્રની ગેરહાજરીમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત હોય એટલે આપણને પરિણામી ડાયપોલ ચાક માત્રા મળતી નથી, એટલે શૂન્ય હોય. જેવું બાહ્ય ક્ષેત્ર લગાડો તરત ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરિત થાય અને પદાર્થમાં અણુકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. આ ઘટનાને અધ્રુવીય ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન કહે છે. તો આ પ્રમાણે સરખામણીના પોઈન્ટ ઓફ વ્યૂ આ બે મુદ્દાને હું સમજી શકું છું. થિયરીમાં આગળ વધીએ મિત્રો. હવે આપણે આ થિયરી સંબંધિત 2-3 મુદ્દાઓ છે જેને મારે કોમન અહીંયા લખવાના છે. આટલી બાબતો મેં સરખામણીના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ છે. આપણે અહીંયા જોયું આમ ધ્રુવીય અને અધ્રુવીય બંને અણુઓમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધ્રુવીય અને અધ્રુવીય બંને અણુઓમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થાય છે. આમ એકમ કદ દીઠ ઉદ્ભવતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને મિત્રો આપણે પોલરાઇઝેશન કહીશું. 2 મુદ્દાને મારે પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થાય છે. આમ એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટને બહુ શોર્ટમાં હું વ્યાખ્યા લખું છું. પદાર્થમાં એકમ કદ દીઠ તેમાં પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને શબ્દ શુદ્ધિ લઈએ આપણે. એકમ કદ દીઠ પદાર્થમાં પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહે છે. આમ પોલરાઇઝેશન સંજ્ઞા આપણે પી વડે દર્શાવશું. શેના કારણે ઉત્પન્ન થઈ છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે. તો પોલરાઇઝેશનનો આધાર શેના ઉપર રહ્યો મિત્રો? પી ચલે છે E0 પર. જો હું સમપ્રમાણતા કાઢું તો એક અચળાંક આવશે પી બરાબર સ્કાય E ઇન્ટુ E0. સ્કાય E એવું વંચાય છે આને, સ્કાય E, જ્યાં સ્કાય E એ નોર્મલી આપણે આમ ક્રોસમાં એની સંજ્ઞાને સમજશું. સ્કાય E એ વિદ્યુત ડાયપોલ સસેપ્ટિબિલિટી છે સંજ્ઞાત્મક રજૂઆત પ્રમાણે, અથવા એને આપણે વિદ્યુત સસેપ્ટિબિલિટી કહીશું. વિદ્યુત સસેપ્ટ કરવું એનો મતલબ એવો થાય છે મિત્રો કે પોતાનામાં વિદ્યુત ગ્રહણ કરવાની ક્ષમતા કેટલી છે એનો આધાર, એને આપણે માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહીશું. એક મુદ્દો લખી નાખીએ જ્યાં માધ્યમની વિદ્યુત
સસેપ્ટિબિલિટી છે। તો આ પ્રમાણે મિત્રો આખી થિયરીને આપણે આ પ્રમાણે પ્રિપેર કરવાની છે અને યાદ રાખવાની છે। આપણો પ્રશ્ન હતો સમાન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિકની વર્તણૂક। આ ડાઇલેક્ટ્રિક પદાર્થનો ઉપયોગ કરીને મિત્રો મારે હવે આગળના સેક્શનની અંદર ચર્ચા કરવી છે, એ છે કેપેસિટર। તો હવે પછી આપણે એની ચર્ચા કરશું। આગળ વાત કરીએ મિત્રો, આગળની થિયરી તરફ વધીએ। મારે વાત કરવી છે કેપેસિટર અને કેપેસિટન્સ। આગળની થિયરી જોઈએ। કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો। ચેપ્ટરનો બીજો ભાગ અને બીજો સૌથી મહત્વનો ભાગ, એની આપણે આજે ચર્ચા કરવાની છે મિત્રો। કેપેસિટર કોને કહેવાય? એકબીજાની પાસે રાખેલા બે સુવાહકોથી બનતું તંત્ર એને કેપેસિટર કહીશું। સમજવાનો પ્રયત્ન કરશું આપણે કેપેસિટરની ઇન્ટરનલ રચના મિત્રો કેવી હશે। એકબીજાની, સૌથી પહેલો મુદ્દો લખીએ, એકબીજાની પાસે રહેલા અલગ કરેલા બે સુવાહકો થી બનતી રચનાને કેપેસિટર કહે છે। સમજીએ આપણે એને, આ કેપેસિટર કેવું હોય સમજવા માટે હું બે સુવાહક લઈશ મિત્રો। એકબીજાની પાસે રાખેલા છે સુવાહક 1 અને 2। સુવાહક 1 પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, 2 પર માઇનસ ક્યુ વિદ્યુતભાર, એટલે આની સપાટી ઉપર સમગ્ર ધન વિદ્યુતભાર વિતરિત હશે, આમાં ઋણ વિદ્યુતભાર હશે। અનુક્રમે આનું વિદ્યુત સ્થિતિમાન V1 અને આનું વિદ્યુત સ્થિતિમાન V2 છે। આકૃતિમાં એકબીજાથી અલગ કરેલા બે સુવાહકો દર્શાવ્યા છે। એકબીજાથી અલગ કરેલા છે બે સુવાહકો દર્શાવ્યા છે મિત્રો। સુવાહક 1 પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, સુવાહક 2 પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તથા તેમના વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 છે। આગળનો મુદ્દો લઈએ। સુવાહક 1 પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને સુવાહક 2 પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે। સુવાહક 1 અને 2 ના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V1 અને V2 છે મિત્રો। હજી હું માત્ર આકૃતિનું વર્ણન કરી રહ્યો છું। જેટલા મુદ્દાઓને મેં આકૃતિમાં દર્શાવ્યા છે એટલા મુદ્દાઓની જ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ। બંને સુવાહકોના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। આમ
બંને સુવાહકોના વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 થશે. આ પ્રમાણે ફરી એકવાર આટલા મુદ્દાની ચર્ચા કરીએ પછી થિયરીમાં આગળ વધીએ મિત્રો. કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો એ મુદ્દાની અંદર આપણે વાત કરશું. કેપેસિટર કોને કહેવાય? તો કે એકબીજાની પાસે રહેલા અલગ કરેલા છે બે સુવાહકો વચ્ચેના માધ્યમમાં વચ્ચે હવાનું માધ્યમ છે. આપણે જે પરિસ્થિતિ લીધી છે એમાં બે સુવાહકો વચ્ચે હવાનું માધ્યમ છે, બંનેને એકબીજાથી અલગ કરેલા છે. એક પર ધન વિદ્યુતભાર, એક પર ઋણ વિદ્યુતભાર છે. આપણે દર્શાવી દીધું છે. એક પર પ્લસ ક્યુ, બે પર માઇનસ ક્યુ છે. એક અને બેના સ્થિતિમાન V1 V2 છે. સ્થિતિમાનનો તફાવત V1 માઇનસ V2 છે. અને બંને સુવાહકો વચ્ચે હવાનું માધ્યમ રહેલું છે. એક હવા એક ડાઇલેક્ટ્રિક છે એટલે આપણે હવાનું માધ્યમ લીધેલું છે. કેપેસિટરમાં આ રચના એ જ કેપેસિટર છે. કેપેસિટરમાં સુવાહક પરનો વિદ્યુત ભાર વધારતા તેનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન માં વધારો થાય છે. તેનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન મિત્રો એમાં વધારો થશે. એટલે જેમ જેમ વિદ્યુત ભાર વધતો જાય એમ અનુક્રમે વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. કોઈ પણ તબક્કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ રહેશે. મિત્રો આ અચળ મૂલ્ય એ જ આપણું કેપેસિટન્સ. મારે વાત કરવી છે હવે કેપેસિટર પરનો, અથવા તો આપણે પ્રોપર શબ્દ વાપરશું સુવાહક પરના વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન નો ગુણોત્તર સ્થાયી સ્થિતિમાં અચળ રહે છે. આ અચળાંકને કેપેસિટન્સ કહે છે. આપણે જે ગુણોત્તરની વાત કરી રહ્યા છીએ મિત્રો, ક્યુ અને વી એનો ગુણોત્તર માટે ક્યુ બાય વી બરાબર અચળ બરાબર સી. કેપેસિટન્સની સંજ્ઞા આપણે સી વડે દર્શાવશું. તો ક્યુ બાય વી બરાબર સી માટે સી બરાબર ક્યુના છેદમાં વી. આ થઈ ગઈ વાત કેપેસિટન્સની. કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી મળશે. કેપેસિટર પર કેપેસિટરના જે બે સુવાહકો છે મિત્રો, આ સુવાહકો પર કોઈ પણ પરિસ્થિતિમાં ક્યુ અને વીનો ગુણોત્તર અચળ જ રહે. આ જે અચળ મૂલ્ય છે એને આપણે કહીશું આ કેપેસિટરનું કેપેસિટન્સ. આ થઈ ગયા આપણા આ બે શબ્દો કેપેસિટર અને કેપેસિટન્સ. કેપેસિટન્સ એ અદિશ ભૌતિક રાશિ છે મિત્રો, એને કોઈ દિશાની જરૂર નથી. કેપેસિટન્સ એ અદિશ ભૌતિક રાશિ છે. તમે જાણો છો કેપેસિટન્સનો એકમ વિદ્યુત ભાર કુલંબમાં પ્રતિ વોલ્ટ, કુલંબ પ્રતિ વોલ્ટ, અથવા તો એના શોધકર્તા વૈજ્ઞાનિક છે ફેરાડે. એના નામ પરથી કેપેસિટન્સનો એકમ મિત્રો ફેરાડે લેવામાં આવે છે, જેને
સામાન્ય રીતે આપણે કુલમ પ્રતિ વોલ્ટ અથવા ફેરાડે એવું કહીશું. એટલે સામાન્ય સંજોગોમાં દરેક કેપેસિટરનો કેપેસિટન્સ ફેરાડે એકમમાં મપાશે. મિલી, માઇક્રો વગેરે વગેરે મૂલ્યના કેપેસિટન્સ માર્કેટમાં અવેલેબલ છે. સામાન્ય રીતે મિત્રો સ્ટેડી અને વેરિયેબલ કેપેસિટર એની સંજ્ઞાત્મક રજૂઆતની જો વાત કરીએ આપણે તો સંજ્ઞાત્મક રજૂઆત જોઈએ. વિદ્યુત પરિપથમાં ચોક્કસ મૂલ્ય ધરાવતું કેપેસિટર અને ચલિત મૂલ્ય ધરાવતું કેપેસિટર, એમાં શું ડિફરન્સ છે? કેપેસિટરને બે પ્લેટ હોય છે અને બે પ્લેટ વચ્ચે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ હોય છે. જો હું આવી સંજ્ઞા લઉં, ધન પ્લેટ અને ઋણ પ્લેટ, ધન પ્લેટ અને ઋણ પ્લેટ, તો આ ચોક્કસ મૂલ્યનું કેપેસિટર થયું. તે જ પ્રમાણે સંજ્ઞાત્મક મૂલ્યમાં આગળ વધીએ તો જો આપણે ધન અને ઋણ પ્લેટ વચ્ચે કેપેસિટન્સના મૂલ્યમાં ફેરફાર દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આ ચલિત કેપેસિટરનું મૂલ્ય થયું. તો આ પ્રમાણે કેપેસિટરને હું વ્યાખ્યાયિત કરી શકું છું. આજનો આપણો મુખ્ય ટોપિક હતો મિત્રો કેપેસિટર અને કેપેસિટન્સ. એક સાદી રચનાથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે બે સુવાહકો છે, બંને સુવાહકોને એકબીજાથી અલગ કરેલા છે અને સામાન્યતઃ બે સુવાહકો વચ્ચે આપણે એક ડાઇઇલેક્ટ્રિક માધ્યમ લઈ છીએ. આપણા અત્યારના સામાન્ય ઉદાહરણની અંદર આપણે ડાઇલેક્ટ્રિક તરીકે હવાનું માધ્યમ લીધેલું છે. એક સુવાહક પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ, બીજા પર માઇનસ ક્યુ, અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન લેવાનો છે. આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 - V2 દર્શાવીએ છીએ. જેમ જેમ આ સુવાહકો પર વિદ્યુત ભારનો વધારો કરતા જઈએ તેમ એને અનુરૂપ એનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. કોઈ પણ તબક્કે કેપેસિટરની વાત કરતા હોય ત્યારે કોઈ પણ તબક્કે આ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન એનો ગુણોત્તર મિત્રો હંમેશા અચળ રહેશે. અને આ જે અચળ મૂલ્ય છે એને આપણે નામ આપ્યું છે કેપેસિટન્સ. એટલે કે Q/V = C. કેપેસિટન્સ અદિશ ભૌતિક રાશિ છે. એકમની વાત કરીએ તો એકમ કુલમ પ્રતિ વોલ્ટ અથવા ફેરાડે કહીશું. અને વ્યવહારિક હેતુ માટે સર્કિટની અંદર સંજ્ઞાત્મક એની સંજ્ઞા આપણને આવી બે એક સરખી પ્લેટ જેની વચ્ચે એક ડાઇઇલેક્ટ્રિક માધ્યમ અને એક પ્લેટને ધન અને એક પ્લેટને ઋણ કહીશ. આ થઈ ગયું ચોક્કસ મૂલ્યનું કેપેસિટર અને આ થઈ ગયું ચલિત કેપેસિટર અથવા જેની કેપેસિટીમાં આપણે ફેરફાર કરી શકતા હોય એને આપણે ચલિત કહીશું. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે કેપેસિટર રિલેટેડ આખી થિયરીને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાની છે. તો આજના આપણા સેક્શનની અંદર મિત્રો આપણે જે વાત કરી છે એમાં મુખ્ય બે વાતોને આપણે ધ્યાનમાં લઈશું. પહેલી વાત કરી ધ્રુવીય અને અધ્રુવીય અણુઓની અને બીજી વાત કરી છે આપણે કેપેસિટર અને કેપેસિટન્સની. તો બહુ જ વ્યવસ્થિત રીતે આ બંને થિયરીને પ્રિપેર કરવાની છે. પરીક્ષાના હેતુ માટે બહુ મહત્ત્વની થિયરી છે. હવે પછીની રજૂઆત મિત્રો આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.